પોતાના લગ્નમાં રોલા પાડી દેવા અને સાસરીમાં ધનવાન હોવાની છબી ઊભી કરવાનો મોહ અમદાવાદના અમિત પટણી નામના યુવાનને મોંઘો પડ્યો। અમિતની સાથે તેના મિત્ર પિયુષે ગુનાખોરીનો માર્ગ પકડ્યો અને અંતે પોલીસ ગિરફ્તમાં આવી ગયા। બંનેએ ઘરફોડ, ચોરી, ચેન સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગ જેવા અપરાધ આચર્યા। અમદાવાદના પોશ ગણાતા ઘાટલોડિયા અને નારણપુરામાં બંને આ ગુના આચર્યા। બંને આરોપીને અમદાવાદ ઝોન 1 એલસીબી સ્ક્વોડે 7 મોબાઈલ, ચેનના ટુકડા અને મોટરસાયકલ સહિત 2.25 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધા। પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। નારણપુરાના બે ચેન સ્નેચિંગના જે બનાવ મળ્યા, એક મોબાઈલ ચેન સ્નેચિંગ અને એક દોરાનું ચેન સ્નેચિંગ થયેલું અને એક ઘાટોડિયાની ગરફોડની હકીકત મળતા બે આરોપીઓને એમને પકડી પાડેલ છે। જે પૈકી એક આરોપી છે પિયુષ સંજયભાઈ પટણી, બીજો આરોપી છે અમિત ઉર્ફે ઉમેશભાઈ પટણી। તપાસમાં જે અમિત ઉમેશ પટણી છે તેના લવ મેરેજ થવાના હોય, જેથી પોતે ટૂંકા ગાળામાં બહુ જ પૈસાદાર થવા છતાં આ બધા કામો કરતો હોય તેવું તપાસમાં જણી આવેલ છે। ટોટલી 7 મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે, સોનાના ટુકડાઓ કબજે કરવામાં આવ્યા છે અને કુલ 2,28,000નો મુદ્દામાલ રિકવર કરેલ છે અને આ પ્રકારનું ડિટેક્શનનું સારું એવું કામગીરી થયેલ।